અત્યારમાં ચાલુ કર્યું કામટવા. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય. આપણે શરૂઆત કરી દેવી છે દુકાનમાંથી, જોઈ શકો છો. અને બહારનું કંઈક લોકેશન આવું છે અને અત્યારે અમે જુગાડ કરવી છે. હમણાં કહું તમને કયો જુગાડ કરવી છે. અને આ મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. કન્ટિન્યુ મહિનારો વિડીયોમાં જુગાડ એ કરવી છે. આ વેલ થોડીક આમ નબી ગઈ છે, આમ થોડીક આમ રોડની સાઈડ બી આવી છે, ખબર છે કાવડિયા. એટલે એના અહીંથી આમ દોરે નાખી સીધી આપણે આમ ચડાવી દેવાની છે. હવે 18 આ તો જોકે બધી 18 જ છે, એટલે વાંધો નહીં. શું કરવું આવું? શરૂઆત તો આપણે કરી દેવી. આપણે મોડી શરૂઆત તો નથી થઈ, પણ ટાઈમ જ થઈ છે. આપણે 10:56 થઈ છે, એટલે વાંધો નહીં. ચાલો, વેલ હાવ નમી ગઈ છે એટલે આપણે દોરી નાખીને સીધી આંખ પકડ નાખવાની છે. થોડીક 18 જોવો પોક્ષે પગી. તો ફાઇનલી મિત્રો આપણે વેલ ચડાઈ ગઈ છે. અહીંથી આમ થઈ ગઈ છે. તો ઘણું બધું ઊંચું છું સવાર. ઓકે ઓકે. અને આ જો ઠેઠ પોટેટ પોગી ગઈ. હવે કા એક ઠોંગું રહ્યું છે આવડું. આ જો આવ્યો મોમ. હવે ડૂસો થઈ ગયો પણ બરોબર છે. જોકે હાલશે તો રહેતા રહેતા ઢીલી થઈ જાય. હવે એક આ ઠોંગું છે, પછી એક આ છે, બસ બીજું કાંઈ નથી. બીજું તો ઓકે છે બધું. મોટભાઈ તો દીધા કેળા. હવે આપણે આ ઠોંગાનો જુગાડ કરવી છે. પપ્પા એને બટકી નાખ્યું હોય તો ન બટકાય. હું કયો? હા, તમે તમારે મેળા કા કરજો ને. જો આ કેવી મસ્ત થઈ ગઈ વેલ, વાયર ઉપર ચડી ગઈ. જો કાંઈ છે. હવે આ ભરતી બધા ચાલુ કર્યું છે હવે. અને હવે આ વખતે કાંઈક નવીન કરે છે કામટબા. કા કાંઈક ને કાંઈક ચાલુ જ હોય, કાંઈક ને કાંઈક. જોઈએ આવી બને. જો ગાઈસ આ છે, આવું કાંઈક છે અત્યારે. શું બને હવે શું ખબર બાપા. અત્યારમાં ચાલુ કર્યું કામટબા. એટલે એ હું સોંટી ગયું એમાં. પછી આ વેફર ખાઈ તળવીને એમાં તળવા. એટલે પણ એ આવડી મોટી બનશે ને. પણ તો ભલે, તો સારું. જોયું તો આની જ એમ આની જ કેટલી પડશે અહીંયા? જેટલી બને એટલી. આ તમે શીખવા હાટું કર્યા છે. વાહ, મોબાઈલમાં જોઈન કર્યું. હા વાહ, સરસ. હાલો પછી હારી પડશે બનશે એટલે મોટબા પાડશે. કા મોટબા પાડશો ને તમે કે નહીં? તમારે ઓલી ખૂટી ગઈ કે નહીં? પડી છે. કોઈ નો ખાય. તમારે તો આવ્યું નથી, સાવ્યું નથી. અમારે તો અહીંયા જા 5 કિલો બટાકા પાછા મંગાવ્યા ભૈયા. 90 રૂપિયા પાછા. 90 રૂપિયાના 5 કિલો. 5 કિલો. લે અડી જાય. જો આમ જરીક જ રહી ગયું. જો આમે દિવાલે અડી ગયું. હા એ કાંઈ ને ઘડી. મામું જ આવશો મંદિરે? આવું છું. આ ગાડીને આપણે સહી મૂકી દઉં. હાલ નહીં તો હું મારા પપ્પા મૂકી દે. હું તો જાઉં છું. મારે મોડું થઈ ગયું છે મિત્રો. 11:20 આવીને થઈ ગઈ છે. પેટ્રોલ તો આપણે છે એટલે વાંધો નહીં. ઓલી ગાડીમાં પુરાયું તો આમાં નહીં. પેલા એ મહાદેવના મંદિરે આવી ગયો મિત્રો. અને અહીંયા જે કોઈ નથી બેઠું. દાદા છે, ઓલા બા છે અને હું છું. અને અહીંયા જો આંબામાં કેરીઓ જો કેટલી આવી દેખાઈશ તમને. જો એટલી બધી કેરી છે. સમજો એક લાઈનમાં જો મિત્રો કેરી જોયું. અને વાતાવરણ જુઓ તમે, એક નંબર જોઈ શકો. ને આ આંબામાં એટલી બધી છે નહીં, પણ થોડીક છે. હા જેટલું નહીં, આમાં તો બહુ છે. આમાં હા ઓછી છે. વાતાવરણ બહુ ગમે હોય મિત્રો. કેરીક આપણે સામે ભેગવા જવું છે. જોકે હવે તો બધા ઓળખે છે.
હવે તો બધા ઓળખે એટલે ઓલી ખુરશી બુરશી નાખીને આ ટેસ્ટથી બેવું છે દાદા હારે. મજા આવે તો દાદા એકલા બેઠા છે ને અને હું અહીં બેઠો. મારી ફેવરિટ જગ્યા આવડ્યા છે. અને પાછળ ઓલું નદીનો અવાજ આવે છે, પાણીનો એવો મસ્ત અવાજ આવે છે. કડકડ કડકડ. હું અહીં બેઠો ટેસ્ટથી મોજ આવી જાય યાર. હું તો ડેલી આવવા મળ્યો, મને જીવી થાય છે. મજા ન આવે મિત્રો, સાચું યાર. અહીંયા ન આવો ને એટલે મજા ન આવે. એક દી ન આવો ને એટલે આમ ગમે નહીં. જોકે એવો એક દિવસ નથી બન્યો જ્યારથી ડેલી વ્લોગ્સ નાખવા મળ્યો છે ને 3 મહિના છે ડેલી વ્લોગ્સ નાખું છે ને ત્યાર પછીનો રોજ અહીંયા આવવાનું. જો વ્લોગે આવે ને હું અહીંયા આવું એટલે મજા આવે. એકવાર તો અહીંયા આવવું જ પડે, મજા આવે આખા દીની અંદર. સૌથી બેસ્ટ મજા આવે ને તો સવારમાં 9 વાગે 8 વાગે તો આવેલા જ છે અમે શ્રાવણ મહિનામાં. આખો શ્રાવણ મહિનો આવેલો છો મિત્રો. અહીંયા મોજ આવે. કઈ તો બધું ટ્રાફિક કંઈ હોય ને નકરું અહીંયા પાણી જ હોય. વરસાદ ચાલુ વરસાદ નહીં આવેલા એ તો તમને ખબર છે ને બ્લોગમાં તમે જોયું દેશે ને. હું મારી કેમ છે? બસ જો આપણે હાલે રાખે. હા આજ કોઈ નથી બેઠું કે શું? અહીંયા કોઈ આજ કોઈ નથી બેઠું કે બે? મારે આજ મોડું થઈ ગયું, નકર તો બધા બેઠા હોય, ઘણા બધા બેઠા. આજ મારે મોડું થઈ ગયું. હા એ વાત હતી. મહાદેવ તો બેઠા જ છે. હા મારી એમ તો ચાલો કન્ટિન્યુ બને કરી કરીને જઈએ આપણે. માલ લેવા લગભગ હું જાય બપોર પછી આપણે નાનું આવે ને પછી. જય બજરંગબલી. હવે ચાવી અહીંથી ઘરે સીધા આપણે. અને એક જ આ ફરીલ પડી છે અને એ છે અહીંયા છે ઓલા છે ને પૂજારી એની છે. અને હવે અહીંથી ચાવી ઘરે ફટાફટ, કારણ કે ફટાફટ એટલે કહું છું કે 11:50 થઈ ગઈ છે એટલે ગામમાં ટ્રાફિક હશે એટલે ફટાફટ જઈ ટ્રાફિકને આપણે ચીરતે હુએ ચાલીએ. પહોંચી જાય આપણા સ્વીટ હોમ. તો લઈ લઈ ગાડી અંદર ફટાફટ. 12:01 થઈ ગઈ. 11:50 નીકળ્યા હતા ને 12:01 થઈ ગઈ. એટલી વાર લાગે આમ ભરે અને આ ફાટકે હતી તો વાર ન લાગે. મિત્રો હજી આપણે સુકાણી નથી. બોલો એ પતરી, ઓલી પતરી શું પૂરી જેવું છે આ વખતે. તો બટેટાની પતરી નથી આ વખતે, પૂરી જેવું છે. પાપડ છે જો. હું ઘરે મહાદેવ મંદિરેથી આવી સીધો તરબૂચ ખાવા મળ્યો. ભૂખ લાગી જાય. મમ ચાલુ શાક રીંગણાનું શાક છે મિત્રો. રીંગણાનું એકલા રીંગણા કે છે? રીંગણા બટેટા એકલા રીંગણા કે આખા રીંગણા? હો ભાઈ આખા રીંગણા બટેટાનું શાક છે મિત્રો. અને આજનું વાતાવરણ તમે જો, સુપર વાતાવરણ છે. સુપર એટલે સુપર. જોઈ જાઓ કેટલું મસ્ત વાતાવરણ છે, જોઈ શકો. આમ હુકાઈ ગઈ જો. શું થાય છે મમ? ઉસકે એટલે નીકળે એમ, ફૂલે છે એમ એવું હોય. મારો વિડીયો બંધ હતો. મસ્ત છે કા? આય મસ્ત. શું મચાન કેમ છે? કાઈ નહીં, જો પછી તમારા બ્લોગ જોઉં છું. હા બહુ મજા આવે. મારા બ્લોગ જોઉં છું? વાહ મસ્તન વાહ. કાલ કયો વાવાઝોડાનો વિડીયો જોયો? કેવો હતો? ઉપર હતા ને આયા ભડાકો છે. મને લાગ્યું વીજળી પડી છે. ના ભડાકો છો તો મસન રહી ગયું. તને ક્રિકેટ બહુ ગમે. કેમ હું થયું? હા મિત્રો આપણે અમે થોડીક સાફ સફાઈ કરી નાખજો ને જેવી તેવી હો ને. આવો શેમુભાઈ. અને શેમુભાઈ તો ગેમ રમે છે. એ ચાલુ કરતો મારે મહેનત પાણી જાવ. એકમાં સૈણા દાળ છે એ જો છો નથી 3 કિલો આઈસી છે. એકમાં સૈણા દાળ છે, એકમાં સૈણા દાળ છે. કેટલી વાર બોલ છું. એકમાં મમરીનું કેમ કરું? એમાં સૈણા દાળ નાખેલી છે. 3ના ડબ્બામાં છે. અને મમરી પાડવાનું છે. ઓલો પાપડ મેં તમને સવારમાં નથી દેખાડતો, હજી હુકાણા હતી. મારા મમ્મીએ સર 3 વાગ્યા મારા ભાઈ આવ્યો નાનું પછી તળ્યા. એક નંબર મિત્રો, સુપર છે. જે કોઈને શું કહેવાય, જે કોઈને ખાવા હોય તો બી આવજો આપણે ઘરે, કાંઈ ના નથી આપણે. જો આવડા ગાઈસ એક નંબર છે. કાંઈ ન કરતે ચા પણ પી લીધી. હવે જઈએ છે ઘડીક સુઈ ગયો તો પછી હોવાની બહુ મજા ન આવી. એડિટિંગ થોડુંક બાકી હતું કામકાજ આપણું, એટલે એડિટિંગ બાકી હોય ને એટલે મને ઊંઘ ન આવે. એડિટિંગ કરીને પછી ઘડીક ખૂબ તો હું પછી હું નકર ન હું. તો ચાલો ગાંધી બને આવ્યો વિડીયો. અને ટ્રેન આવી છે જો દેખાડું તમને. જો
હા પૈસા લઈ લેજો તમે અને આપણે આ ગાડી લઈને જવાનું છે મારી નવી ટકાટક કરવી તો છે હવે આખામાં પોલીસ કરી દો એમ થાય છે પણ આખામાં પોલીસ નથી કરવી એ પોલીસ ન કરે આખામાં આપણે એ ઘડીક જ ચમક રહે પછી હતી ને એવી એટલે એની કરતાં ખાલી ટાયરમાં આપણે પોલીસ કરશું હવે એ કાલ લગભગ જાવ ટાઈમ નથી મળતો મિત્રો હાથે હમણાંથી એડિટિંગમાં હું ખૂબ ધ્યાન દેવા મળ્યો છે ને એટલે આમ સરખું આમ ટાઈમ નથી મળતો કરે તું ઓ ગાઈસ કેટલું મસ્ત સનસેટ થઈ રહ્યું છે જોઈ શકો તમે હમણાં દેખો વાલો ઉપર જઈને આ ધજા કેમ એમ થઈ ગઈ હે કેટલું મસ્ત છે ગાઈસ તમે જોઈ શકો વાહ આમાં મામાની ધજા પણ દેખાય છે જો દેખાય તમને હા ઓલો ગાઈસ આપણે બંગલો જોવા જાવીશ ને એ જો હમે છે તમને લોકોને તો નહીં દેખાય કારણ કે અહીંયા ઘણા બધા મકાન પણ છે તો હવે ચાવી નીચે આ ધજા કેમ આમ થઈ ગઈ છે કાંઈ ખબર નથી પડતી ઓય બાપા ઓય અચ્છા એ કપડું એવું છે ને એટલે જાડું કપડું છે હું આ વખતે નકર પતલું હોય પણ આ વખતે આપણે જાડું કપડું નાખ્યું છે જો સનસેટ જો કેટલું મસ્ત દેખાય છે શું છે બોલ ક્યાં કાંઈ નહીં જમતા હું તને કરતો કેટલા વાગ્યા હા 7:30 થઈ ગયા સારું શાક છે તો મિત્રો આપણે સેવ ટમેટાનું શાક છે રોટલી છે જોઈ શકો અને દ્રક્ષ સેવી તેવી છે નાનું બોલાવે જાતો અને બ્લોગ આપણે નાખીએ મસ્ત દિવસ જો આજ એક નંબર જોઈ વાગ્યા છે 7:30 આપણો દ્વારકાધીશ તો આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ભૂલા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખ થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલના નવા વ્લોગમાં